હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ચેનલ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસની અંદર હું તમામ ધોરણ 9ના વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ચલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં હોય તો કહેજો કે હા અમે મજામાં છીએ. સાહેબ ક્યાંથી મજા હોય? હમણાં તો બહુ મજા કરતા હતા, પણ વચ્ચે પાછી આ એક્ઝામ આવી ગઈ. ઓકે, ચલો હળો. હવે આપણે આ વિડીયોની અંદર તમારી વાર્ષિક પરીક્ષા 2025 જે દરેક જિલ્લાની અંદર ચાલુ થઈ ગઈ છે, અને આપણે આ વિડીયોની અંદર તમારી વાર્ષિક પરીક્ષા 2025 તમે અહીંયા જોઈ શકો છો. અને વાર્ષિક પરીક્ષાનો આપણે પેપર સોલ્યુશન જોવાના છીએ. તમે જો ધોરણ 9 અને વિષય છે તમારો મનગમતો પ્રિય વિષય કયો? ગણિત, મેથેમેટિકનું પેપર સોલ્યુશન કરવાના છીએ. તમારો પ્રિય વિષય હશે, હું એવું માનું છું. જો તમારો પ્રિય મનગમતો વિષય હોય ને તો કોમેન્ટની અંદર કહેજો એમ. ના સાહેબ, આ તો માથાનો તાજ નહીં સાહેબ, આ તો માથાનો દુખાવો છે. માથાનો તાજ હોય તો કોમેન્ટમાં કહેજો, માથાનો દુખાવો હોય તો કોમેન્ટની અંદર કહેજો એમ. ચલો હવે આપણે પેપર ક્યાંનું છે તમે જોઈ શકો છો. પાટણ જિલ્લા શાળા પરીક્ષા સમિતિ, એટલે કે પાટણ જિલ્લાનું વિદ્યાર્થી મિત્રો આ પેપર છે. પેપર કઈ તારીખનું છે તમે જોઈ શકો છો. તારીખ 7/4/2025 સોમવાર, એટલે આજનું જ સોમવારના દિવસનું 7/4/2025 એટલે આજનું લેટેસ્ટ પેપર છે. કુલ ગુણ તમે જોઈ શકો તો 80 ગુણ અને 3 કલાકનો પેપર છે. તમે કોઈ પણ જિલ્લાની અંદરથી મારો વિડીયો જોતા હોય તો ખાસ તમારા જિલ્લાની અંદર જો ગણિત વિષયનું પેપર લેવાનું બાકી છે તો મોસ્ટ આઈએમપી પેપર છે. આની અંદરથી ઘણા બધા વિભાગ ABCD, કોઈ ટૂંકો પ્રશ્ન હોય, કોઈ દાખલો હોય, આ દરેક વસ્તુ આઈએમપી છે. કારણ કે પાટણ અને બનાસકાંઠા જિલ્લાની અંદર પ્રથમ અને બીજી પરીક્ષાની અંદર મેં જેટલા પણ પેપર અપલોડ કરતો હતો, છોકરાઓ કહેતા હતા કે સાહેબ બહુ મજા આવે છે, બેઠા પ્રશ્નો, બેઠા દાખલા અમને મળી રહેશે. ચલો હવે શરૂઆત કરવી છે તમારા વિડીયોથી, તો એની અંદર આપણે આવતા રહીશું વિભાગ A. ચલો વિભાગ એની અંદર અહીંયા તમે જોઈ શકો છો. સૂચના પ્રમાણે જવાબ આપો, પ્રત્યેકનો 1 ગુણ. અને વિભાગે તમારો કેટલા ગુણનો છે? 24 ગુણનો વિભાગ છે. અગર કોઈ વિદ્યાર્થી એવો છે કે સાહેબ મારે પૂરેપૂરા 80માંથી 80 ગુણ લાવવા છે, તો વિદ્યાર્થી મિત્રો તમારે વિભાગ એ ઉપર ધ્યાન આપવું પડે. કારણ કે વિભાગ એની અંદર તમે નાની અમથી ભૂલ કરી નાખશો, તમારા માર્ક્સ એની અંદર કટ થઈ જશે. ચલો કીધું છે અહીંયા નીચે આપેલા પ્રશ્નોના જવાબ માટે સાચો વિકલ્પ પસંદ કરો. ચલો સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. પ્રશ્ન નંબર 1ની અંદર કીધું છે અહીંયા 0.312 બરાબર કેટલા થાય? 0.312 બરાબર કેટલા થાય? તો તમારો જવાબ આવશે અહીંયા ઓપ્શન નંબર C, 1/3. આ 1/3 છે, તો 1/3 એટલે કેટલા? 0.312. ક્લિયર? ચલો આગળ જવું છે નેક્સ્ટ. ચલો પ્રશ્ન નંબર 2ની અંદર જવું છે અહીંયા 4x² પ્લસ 11x - 3 એ ખાલી જગ્યા બહુપદી છે. બહુપદી કહું છું એમ, શાંતિથી આભળતો નથી. સોની મોની ભણવાનું કરજે ને કે માર ખાય એમ. ચલો શું આપેલું છે? 4x² પ્લસ 11x - 3 એ ખાલી જગ્યા બહુપદી છે. એમાં તમને કીધું સુરેખ બહુપદી છે, અચળ બહુપદી છે, દ્વિઘાત છે, ત્રિઘાત કે દ્વિઘાત. કોઈ પણ બહુપદી વિદ્યાર્થી મિત્રો એની ઘાતના લીધે ઓળખાય. અને એની કઈ ઘાત? તો એની તમારે મોટી ઘાત ચેક કરવાની. તો મોટી ઘાતની અંદર તમે જુઓ છો અહીંયા 4x² અને ઉપર 2 ઘાત મોટી છે, તો 2 ઘાતવાળી બહુપદીને દ્વિઘાત બહુપદી કહેવામાં આવે છે. તો અહીંયા તમારી જે બહુપદી છે એ કઈ છે? દ્વિઘાત. કારણ કે એની મોટી ઘાત કેટલી છે? 2 ઘાત છે. ઓકે, ચલો આગળ નેક્સ્ટ. પ્રશ્ન નંબર 3ની અંદર જવું છે બિંદુ 7, 0નું ઉગમ બિંદુથી અંતર ખાલી જગ્યા છે. શું કીધું છે? ઉગમ બિંદુથી તમને અંતર માગેલું છે. તો ઉગમ બિંદુથી એનું અંતર વિદ્યાર્થી મિત્રો ઓપ્શન નંબર Dમાં કેટલું થશે? 7 જ થશે. કેટલું? 7 જ થશે. ઓકે, ચલો ઉગમ બિંદુ કે એટલે તમને ખબર છે ઉગમ બિંદુના યામ કેટલા હોય? 0, 0 હોય. કેટલા હોય? 0, 0 હોય. તો એનું અંતર 7 થશે. ચલો એના પછી આગળ પ્રશ્ન નંબર 4ની અંદર જવું છે બિંદુ ખાલી જગ્યા સમીકરણ 3x - 5y બરાબર 15નો ઉકેલ છે. તમને આ સમીકરણ આપેલું છે 3x - 5y બરાબર 15નો ઉકેલ ખાલી જગ્યા છે. ઓકે, તો એનો ઉકેલ કેટલો થશે? ઓપ્શન નંબર Dમાં તમારો જવાબ છે 10 અને 3. આ 10, 3 એ કોનો ઉકેલ છે? આ જે સમીકરણ આપેલું છે અહીંયા કયું? 3x - 5y બરાબર 15. ઓકે, તમે આનું સાદુરૂપ આપશો તો એ કોનો ઉકેલ હશે? 10, 3નો ઉકેલ હશે. ચલો આગળ જવું છે પ્રશ્ન નંબર 5 ઉપર. ખૂણો A અને ખૂણો B રેખિક જોડના ખૂણા છે. કયા છે? રેખિક જોડના ખૂણા છે. તો ખૂણો A બરાબર 140 અંશ હોય,
ખૂણો એ બરાબર 140 અંશ હોય તો ખૂણા બીના કોટિકોણનું માપ, જો અહીંયા ખૂણા બીના કોટિકોણનું માપ પૂછેલું છે તો ખૂણો એ 140 અંશ, તો ખૂણા બીના કોટિકોણનું માપ કેટલું થશે? તો વિદ્યાર્થી જવાબ આવશે અહીંયા 50 અંશ. કેટલું આવશે? 50 અંશ. ચલો આગળ જાવશે નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 6 ની અંદર 5 સેમી ત્રિજ્યા અને 9 સેમી ત્રાસી ઊંચાઈ ધરાવતા શંકુની કુલ વક્ર સપાટીનું ક્ષેત્રફળ ખાલી જગ્યા સેમી સ્ક્વેર થાય. 5 સેમી ત્રિજ્યા, તો તમને અહીંયા ત્રિજ્યા એટલે કે આર આપેલો છે, આર બરાબર 5 સેમી આપેલા છે, અને શંકુની તમને શું આપેલું છે? તિર્યક ઊંચાઈ, તિર્યક ઊંચાઈ એટલે એલ થાય, અને એલ બરાબર તમને અહીંયા 9 સેમી આપેલા છે. તો શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ માગ્યું છે, તો અહીંયા તમે એનું સાદુરૂપ આપશો. શંકુની કુલ વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર મૂકશો, તમારો જવાબ આવશે અહીંયા 330 સેમી સ્ક્વેર થશે. ચલો આગળ નેક્સ્ટ. એના પછી આગળ કીધું છે અહીંયા નીચેની ખાલી જગ્યામાં કૌંસમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો. ઓકે, ચલો પ્રશ્ન નંબર 7ની અંદર તમને અહીંયા કીધું છે 2/2/3 ગુણ્યા 2/1/3 બરાબર કેટલા થાય? શું? 2/2/3 અને ગુણ્યા 2/1/3. તો અહીંયા તમે જોશો તો અહીંયા બંનેના જો ઘાતાંક કેવા છે? ઘાતાંક સમાન છે. ઓકે, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારો ઓપ્શન નંબર 3માંથી જવાબ આવશે અહીંયા 2. તમે આનું સાદુરૂપ આપશો તેનો જવાબ કેટલો આવશે? 2 આવશે. ચલો આગળ જાઉં છે નેક્સ્ટ. ક્વેશ્ચન નંબર 8ની અંદર કીધું છે તૃતીય ચરણમાં આવેલ બિંદુના બંને યામ ખાલી જગ્યા હોય છે. તૃતીય ચરણ તમને ખબર છે કે આલેખ તમે બનાવો તો આલેખની અંદર આ 4 ચરણ હોય, આ પ્રથમ ચરણ હોય, પછી આ તમારું દ્વિતીય ચરણ હોય, આ તમારું તૃતીય ચરણ હોય, આ તમારું ચતુર્થ ચરણ હોય. તો એની અંદર તમને કયું ચરણ માગેલું છે? તો અહીંયા તમને તૃતીય ચરણ, એટલે તૃતીય ચરણની અંદર તમે જો અહીંયા યામ હોય એ પણ શેમાં હોય? માઇનસની અંદર હોય. અહીંયા જે યામ હોય આ પણ માઇનસની અંદર. તો તૃતીય ચરણમાં જે યામ આલે એ તમારા કયા હોય? ઋણ યામ હોય. કયા યામ હોય? ઋણ યામ હોય. તો અહીંયા તમે જો તૃતીય ચરણની અંદર બિંદુના યામ કયા થશે? ઋણ થશે. એકદમ ઈજી પ્રશ્ન છે. તમને કોઈ પણ પૂછી શકે 4ની અંદર પ્રથમ ચરણ, દ્વિતીય ચરણ, તૃતીય અને ચતુર્થ આલેખ દોરીને તમે આરામથી જવાબ આપી શકો છો, તમને કન્ફ્યુઝન ના આવે એટલા માટે. ચલો પ્રશ્ન નંબર 9ની અંદર કીધું છે અહીંયા દ્વિચલ સુરેખ સમીકરણ x + 2y = 6, x + 2y = 6, તો a + b બરાબર કેટલા થાય? એટલે a અને b નો તમને સરવાળો માગેલો છે, તો અહીંયા પણ તમારો જવાબ આવશે 2. કેટલો આવશે? 2 જવાબ આવશે. ચલો પ્રશ્ન નંબર 10ની અંદર આપેલ આકૃતિમાં px સમાંતર py, px સમાંતર pq સમાંતર xy છે, તો xનું માપ ખાલી જગ્યા થાય. તો તમને અહીંયા એક આકૃતિ આપેલી છે, તમે જોઈ શકો છો. આ આકૃતિની અંદર તમને xનું માપ પૂછેલું છે. કોનું માપ? xનું માપ પૂછેલું છે. અને pq એ કોને સમાંતર છે? xy ને સમાંતર છે. એટલે આ pq રહ્યો એ xy ને શું છે? સમાંતર છે. ઓકે, તો હવે તમને એમ કહે છે કે xનું માપ કેટલું થશે? તો વિદ્યાર્થી મિત્રો xનું માપ તમારું કેટલું થશે? અહીંયા થશે તમારું 110 અંશ થશે. કેટલું થશે? 110 અંશ થશે. ચલો એના પછી નેક્સ્ટ આગળ જવું છે. પ્રશ્ન નંબર 11 એક ત્રિકોણની બાજુઓના માપ 15 સેમી, 16 સેમી અને 21 સેમી છે, તો તેની અર્ધ પરિમિતિ s બરાબર કેટલા થાય? અર્ધ પરિમિતિ sનું સૂત્ર હતું. ઓકે, એનું સૂત્ર શું હતું? a + b + c / 2. ઓકે, તો a બરાબર અહીંયા કેટલા છે? 15 છે. અહીંયા એની જગ્યાએ 15 છે, બીની જગ્યાએ 16 છે, સીની જગ્યાએ 21 છે. એટલે અહીંયા તમે કઈ રીતના સરવાળો કરશો? તો અહીંયા થોડું તમે ધ્યાન આપશો તો અહીંયા તમે સરવાળો કરશો. કેટલા? 15 + 16 + 21 / 2. ઓકે, તો આ ત્રણનો સરવાળો કરશો એટલે કેટલો આવશે? 52. અને 52 / 2 કરશો તમારો જવાબ કેટલો આવશે? 26 આવશે. તો અર્ધ પરિમિતિ s, તો s બરાબર કેટલા આવશે? 26 આવશે. તો તમારો જવાબ અહીંયા વચ્ચે આપેલો છે 26. ઓકે, હેરોનનું સૂત્ર છે એની અંદર તમને આપેલું છે. ચલો એના પછી પ્રશ્ન નંબર 12ની અંદર આવૃત્તિ બહુકોણમાં x અક્ષ પર ખાલી જગ્યા દર્શાવવામાં આવે છે. તમે જ્યારે આવૃત્તિ બહુકોણ દોરો છો ત્યારે x અક્ષ પર ઉપર તમે જો 3 છે, આવૃત્તિ, મધ્યગીમા અને અધસીમા, તો શું દર્શાવવામાં આવશે? આવૃત્તિ દર્શાવવામાં આવે છે. ચલો એના પછી નેક્સ્ટ આગળ જવું છે. તો આગળ અહીંયા કીધું છે નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તમને વિધાનો પૂછેલા છે કે ખરા છે કે ખોટા તે જણાવો. વિદ્યાર્થી મિત્રો ખાસ મોસ્ટ IMP છે, પેપર તૈયાર કરીને જજો. બીજું કે ખાસ તમારા જિલ્લાની અંદર
કોઈ પણ તમારા ધોરણ 9ના પેપર હોય તો આપણે પાટણ અને બનાસકાંઠા જિલ્લાના પેપરના વિડીયો અપલોડ કરીએ છીએ, તો ખાસ ચેનલ પર નવા હોય તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખજો, જેના કારણથી અમારા દ્વારા કોઈ પણ વિડીયો અપલોડ કરવામાં આવે છે તો ફટાફટ એની નોટિફિકેશન તમને મળતી રહે. ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે. આગળ આપણે પાટણ જિલ્લાની અંદર ગુજરાતીનું પેપર લેવરાઈ ગયું છે, તો તમારે ગુજરાતીનું પેપર લેવાનું બાકી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં જઈ અને તમે જોઈ શકો છો. ચલો આગળ જવું છે. હવે ખરા ખોટા તમારે ટીક કરવાના છે. અહીંયા આમાં 13મા નંબરમાં કીધું છે દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે. શું દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે? ખોટું છે, કારણ કે દરેક સમય સંખ્યા પૂર્ણાંક સંખ્યા ના હોય. જરૂર નથી કે બધી સમય સંખ્યા પૂર્ણાંક સંખ્યા હોય, તો વિધાન કેવું છે? ખોટું છે. ચલો આગળ જવું છે. ક્વેશ્ચન નંબર 14 ઉપર 0.2222 એ અસમય સંખ્યા છે. 0.2222 એ અસમય સંખ્યા છે, તો આ વિધાન વિદ્યાર્થી મિત્રો કેવું છે? ખોટું છે. ચલો એના પછી પ્રશ્ન નંબર 15 ઉપર જવું છે. ધન પદાર્થને 3 પરિમાણ હોય છે. કોઈ પણ ઘન પદાર્થ હોય એને 3 પરિમાણ હોય છે, તો આ વિધાન તમારું સાચું છે. કેવું છે? સાચું છે. ચલો એના પછી નેક્સ્ટ જવું છે. સમબાજુ ત્રિકોણનો દરેક ખૂણો 60 અંશનો હોય છે. સમબાજુ ત્રિકોણનો દરેક ખૂણો 60 અંશનો હોય છે, તો વિદ્યાર્થી આ વિધાન તમારું સાચું છે. સમબાજુ એટલે જે ત્રિકોણની અંદર દરેક ખૂણાનું માપ સરખું હોય, તો 180 છે, 180 તમે 3 વડે ભાગી નાખો તો 60 શું એટલા થશે? 60 થશે. દાખલા તરીકે તમે અહીંયા કોઈ એક ત્રિકોણ બનાવો આ રીતના. દાખલા તરીકે તમે ત્રિકોણ ABC બનાવો. ઓકે, તો સમબાજુ ત્રિકોણ હોય તો સમબાજુ ત્રિકોણનો નિયમ શું છે કે સમબાજુ ત્રિકોણના ત્રણેય ખૂણાનું માપ કેટલું હોય? સરખું હોય. તો ખૂણો A 60, ખૂણો B 60, ખૂણો C 60, એટલે ત્રણ ખૂણાનું માપ કેવું હોય? સમબાજુ. કારણ કે એની વ્યાખ્યા શું છે? જે ત્રિકોણના ત્રણેય ખૂણા સરખા હોય. ઓકે, તો 60 હોય, કારણ કે 180 3 વડે ભાગો તો કેટલા આવે? 60 આવે. ચલો આગળ જવું છે નેક્સ્ટ. ચલો એના પછી અહીંયા કીધું છે એક વાક્ય, શબ્દ કે આંકડામાં જવાબ લખો. એક વાક્ય, શબ્દ કે આંકડામાં જવાબ લખો. પ્રશ્ન નંબર 17ની અંદર જવું છે. તો પ્રશ્ન નંબર 17ની અંદર શું કીધું છે? અહીંયા યુક્લિડે તેનો પ્રસિદ્ધ ગ્રંથ એલિમેન્ટ્સનું કેટલા પ્રકરણોમાં વિભાજન કર્યું હતું? તો તમારો જવાબ આવશે 13 પ્રકરણોમાં. કેટલા પ્રકરણોમાં? 13 પ્રકરણોમાં વિભાજન કર્યું હતું. ચલો આગળ જવું છે નેક્સ્ટ. બે સમાંતર રેખાઓને એક છેદિકા છેદે તો અનુકોણની કેટલી જોડ બને? બે સમાંતર રેખાઓને એક છેદિકા છેદે તો અનુકોણની કેટલી જોડ બને છે? તો જવાબ આવશે 4 જોડ બને. કેટલી જોડ બને? 4 જોડ બને. ચલો એના પછી નેક્સ્ટ આગળ જવું છે. તો અહીંયા કીધું છે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું હેરોનનું સૂત્ર આપો. ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું હેરોનનું સૂત્ર આપો. તો હેરોનનું સૂત્ર તમારે આપવાનું છે, તો અહીંયા લખેલું છે, તમે જોઈ શકો છો. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં S, વર્ગમૂળની અંદર S કૌંસમાં S માઇનસ A, S માઇનસ B, S માઇનસ C. તો આ છે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર. કોનું? હેરોનનું. આખું ચેપ્ટર તમને આપેલું છે. ચલો એના પછી નેક્સ્ટ આગળ જવું છે. પ્રશ્ન નંબર તમારો જે 20 છે એમાં કીધું છે 140 ને 150ની વર્ગની મધ્ય કિંમત કેટલી થાય? હવે તમારે એની મધ્ય કિંમત શોધવાની છે. એકદમ ઇઝી પ્રશ્ન છે. મધ્ય કિંમત લાવવા માટેનું સૂત્ર છે કે મધ્ય કિંમત બરાબર અધસીમા પ્લસ ઉધ્વસીમા ભાગ્યા 2. ઓકે, તો અધસીમા તમને કેટલી પહેલી હોય અધસીમા, બીજી હોય ઉધ્વસીમા. તો અહીંયા તમને આપેલા છે 140 પ્લસ 150 ભાગ્યા 2. તો અહીંયા એનો સરવાળો કરશો એટલે 290 આવશે. કેટલો? 290 ભાગ્યા 2 કરશો એટલે કેટલા આવશે? 145. કેટલા આવશે? 145. તો વિદ્યાર્થી મિત્રો આ 140 અને 150ની મધ્ય કિંમત કેટલી થાય? 145 થશે. તો અહીંયા તમારો જવાબ આવશે 145. ઓકે, ચાલો હડો એના પછી નેક્સ્ટ આગળ જવું છે. તો આગળ અહીંયા તમને કીધું કે નીચે આપેલા જોડકા સાચા બને તે રીતે યોગ્ય જોડકા જોડો. તમારે જોડકા જોડવાના છે. તો જોડકાની અંદર અહીંયા જો છો વિભાગ A છે, વિભાગ B છે. હવે વિભાગ Aની અંદર 21મો પ્રશ્ન તમને અહીંયા આપેલો છે. ચલો અહીંયા પ્રશ્ન નંબર 21 તમે જોશો. બહુપદી 5x² - 7x + 2 એની તમારે ઘાત લખવાની છે. જવાબમાં તમને ઘાત પૂછ્યું છે. તો અહીંયા તમે પહેલાં જુઓ, ઘાત એટલે કોઈ પણ બહુપદીની મોટી ઘાતના લીધે ઓળખાય. તો તમે જો 5x² આ દ્વિઘાત બહુપદી છે તો એની મોટી ઘાત 2 છે. તો તમારો જવાબ અહીંયા આવશે B. શેમાં આવશે? Bની અંદર આવશે. તો તમે આમ કરીને આમ જોડી શકો છો. આનો જવાબ અહીંયા આવશે.
ક્યાંથી ખબર પડી? કારણ કે અહીંયા તમે જો દ્વિઘાત બહુપદી છે, દ્વિઘાત બહુપદીની મોટી ઘાત 2 છે, તો તમારો જવાબ કેટલો આવશે? 2 આવશે. ચલો આગળ અહીંયા જોશો તમે બહુપદી 5x ઘન માઇનસ 3x વર્ગ પ્લસ 11x માઇનસ 14 એક્સના ઘનનો સહગુણક. હવે એક્સના ઘનનો તો તમે જોશો અહીંયા એક્સનો ઘન, તો એક્સના ઘનનો સહગુણક બાજુમાં કેટલો છે? 5 છે, તો તમારો જવાબ આવશે અહીંયા 5. કેટલો જવાબ આવશે? 5. તો 22 અંદર સી તમારો જવાબ આવશે. તો તમે અહીંયા જવાબ લખો કઈ રીતના લખશો? તો 21 અંદર તમારો જે જવાબ છે, તો 21 અંદર તમારો જવાબ બી અને આ રીતના 2 છે. 22મું છે, તો 22 અંદર તમારો જવાબ સી છે અને સીની અંદર તમારો જવાબ છે 5. તો 21 અંદર બી છે, 22 અંદર સી છે. તમે જે રીતના લખતા હોય પણ લખવું જરૂરી છે. ચલો એના પછી આગળ જવું છે. ફરી પાછા જોડકા છે વિભાગ એ, વિભાગ બી, પ્રશ્ન નંબર 23 અને 24. ચલો પ્રશ્ન નંબર 23ની અંદર તમને કીધું શંકુનું ઘનફળ. તો શંકુના ઘનફળનું તમારે સૂત્ર લખવાનું છે. તો શંકુના ઘનફળનું સૂત્ર અહીંયા આપેલું છે, તમે જોઈ શકો છો 1/3 પાઈ આર સ્ક્વેર એચ. ઓકે, તો શંકુના ઘનફળનું છે 1/3 પાઈ આર સ્ક્વેર એચ. તો તમે આ રીતના કરીને લખી શકો છો કે તમારો જે પ્રશ્ન નંબર કયો છે 23 છે, તો 23 અંદર તમારો જવાબ આવશે બી અને બીનો તમારે આખો જવાબ લખવો તો અહીંયા લખી શકો છો 1/3 પાઈ આર સ્ક્વેર એચ. ચલો એના પછી નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 24 છે. અહીંયા જોડકાની અંદર ગોલકનું ઘનફળ. શું? ગોલકનું ઘનફળ. ગોલક એટલે એની ચાર મગજની અંદર રાખવાનું. તો ગોલકના ઘનફળનું સૂત્ર અહીંયા આપેલું છે, જો 4/3 પાઈ આરનો ઘન. ઓકે, તો અહીંયા 24 અંદર જવાબ થશે એ. આ રીતના તમે લખી શકો છો 24 અંદર જવાબ એ. અને આખો લખવો હોય તો અહીંયા એનું સૂત્ર પણ લખી શકો છો બાજુની અંદર એમ. ચલો તો વિદ્યાર્થી મિત્રો આ હતો તમારો વિભાગ એ. હવે આપણે વિભાગ બીની અંદર આવીશું. વિભાગ બીની અંદર જે ટૂંકા પ્રશ્ન શું કીધું છે અહીંયા નીચે આપેલા પ્રશ્નોના 13 પ્રશ્નોમાંથી 9 પ્રશ્નોના ગણતરી કરી જવાબ આપો. દરેક પ્રશ્નના 2 ગુણ મળવાપાત્ર છે. ફટાફટ તમે આના સ્ક્રીનશોટ લઈ લેશો. પ્રશ્ન નંબર 25, પ્રશ્ન નંબર 26, પ્રશ્ન નંબર 27. વિડીયો વધારે લોંગ થાય એટલા માટે સમજાવતો નથી, ફટાફટ સ્ક્રીનશોટ લઈ લેજો. પ્રશ્ન નંબર 28 તમને અહીંયા આપેલા છે, જોઈ શકો છો. અહીંયા બાજુમાં આકૃતિ બી આપેલી છે એને લગતી, અને 2 પ્રશ્નો તમારે જવાબ આપવાના છે આકૃતિ ઉપરથી. ચલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 29 તમને આપેલો છે, ફટાફટ અહીંયા જોઈ શકો છો. એના પર પ્રશ્ન નંબર 30ની અંદર તમને વ્યાખ્યા પૂછે સરળ કોણ અને અભિકોણની. ચલો પ્રશ્ન નંબર તમને 31 પૂછેલો છે. એમાં આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ખૂણો AOC શોધો. તો અહીંયા જે આકૃતિ આપેલી છે એનો ઉપયોગ કરીને ખૂણો તમારે AOC શોધવાનો છે. ચલો એના પછી પ્રશ્ન નંબર તમને આપેલો છે અહીંયા 32 અંદર તમને જે પ્રશ્ન આપેલો છે. ચલો એના પછી નેક્સ્ટ તમને અહીંયા પ્રશ્ન નંબર 33 આપેલો છે, આકૃતિ પરથી ACD શોધો. તો આ જે આકૃતિ આપેલી છે એનો ઉપયોગ કરીને તમારે ACD શોધવાનો છે. ચલો એના પછી નેક્સ્ટ તમને અહીંયા પ્રશ્ન નંબર 35 આપેલો છે, 36 આપેલો છે, 37 આપેલો છે. ઓકે, ચલો તો વિદ્યાર્થી મિત્રો આ હતો તમારો સેક્શન નંબર બી. દરેક દાખલા મોસ્ટ IMP છે. તમારા જિલ્લાની અંદર હજી ગણિતનું પેપર બાકી હોય તો પેપર સોલ્યુશન કરીને જાજો. આમાંથી મને બેઠા દાખલા મળી રહેશે એમ. ચલો આગળ જાઉં છે વિભાગ સીની અંદર. અહીંયા તમે જોશો નીચે આપેલા 9 પ્રશ્નોમાંથી કોઈ પણ 6 પ્રશ્નોના ગણતરી કરીને જવાબ લખો. દરેકના 3 ગુણ છે, 18 ગુણનો તમારો વિભાગ છે. પ્રશ્ન નંબર 38, 39 તમે જોઈ શકો છો અહીંયા. પ્રશ્ન નંબર તમને 40 પણ આપેલો છે, ફટાફટ તમે સ્ક્રીનશોટ લઈ લેશો. અહીંયા આકૃતિ છે. ચલો નેક્સ્ટ પ્રશ્ન નંબર તમને 41 આપેલો છે. 41ની અંદર તમને પ્રમેય પૂછેલો છે. એના પર પ્રશ્ન નંબર 42 આપેલો છે, 43 આપેલો છે. ચલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 44ની અંદર અહીંયા જુઓ તમે, તમને એક દાખલાની માહિતી આપેલી છે. તમે 3 પ્રશ્નો પૂછેલા છે, 1, 2 અને 3. તો તમારે 3 પ્રશ્નોના જવાબ લખવાના છે. ચલો એના પછી પ્રશ્ન નંબર તમને 45 પૂછેલો છે અહીંયા. ઓકે, દાખલો છે સરસ મજાનો પુષ્કળ ને ઘનફળનો. ચલો એના પછી ફરી પાછો તમને પુષ્કળ ને ઘનફળનો દાખલો પૂછેલો છે, ફટાફટ તમે જોઈ શકો છો અહીંયા. ચલો આ હતો તમારા સેક્શન સીના દાખલા. એના પછી આપણે આવતા રહીશું વિભાગ ડી ઉપર. વિભાગ ડીની અંદર નીચે આપેલા 8 પ્રશ્નોમાંથી કોઈ પણ 5 પ્રશ્નના ગણતરી કરીને જવાબ આપો. દરેકના 4 ગુણ છે, 20 ગુણનો તમારો પ્રશ્ન છે. પ્રશ્ન નંબર 47ની અંદર તમને અવયવ પાડવાના પૂછેલા છે. તમને 2 દાખલા આપેલા છે, I અને II. બહુ ઇઝી દાખલા છે, તમે પ્રેક્ટિસ કરી છે આખા વર્ષ દરમિયાન તો 100% આવડતા હશે એમ. પ્રશ્ન નંબર 48ની અંદર તમને ફરી પાછો એક પ્રમેય પૂછેલો છે. અહીંયા જોઈ શકો છો. પ્રમેય એટલે રોકડા માર્ક્સ છે ભયા, સમજો એમ. પ્રમેયની અંદર તમે તૈયાર કરીને જો તો બેઠા તમને માર્ક્સ મળી રહે એમ. ફરી પ્રશ્ન નંબર 49ની અંદર ફરી પાછો તમને એક પ્રમેય આપેલો છે.
ચલો પ્રશ્ન નંબર 50 તમને અહીંયા જોઈ શકો છો. અહીંયા એક આકૃતિ આપેલી છે, એના આધારે તમારે પ્રશ્ન નંબર 50 સોલ્વ કરવાનો છે. ચલો પ્રશ્ન નંબર 51ની અંદર તમે જોઈ શકો છો અહીંયા એક આકૃતિ તમને આપેલી છે અને નીચે એના પ્રશ્નોના તમને જવાબ પૂછેલા છે. ફટાફટ ચલો સ્ક્રીનશોટ આ રીતના લો એટલે તમને આઈડિયા આવે. જો આ છે એક આકૃતિ અને અહીંયા તમને પ્રશ્નો પૂછેલા છે, એના આધારે તમારે જવાબ આપવાનો છે. ચલો પ્રશ્ન નંબર 52 તમને અહીંયા આપેલો છે, ફટાફટ જોઈ શકો છો, ફટાફટ સ્ક્રીનશોટ લઈ શકો છો. એકદમ ઇઝી પ્રશ્ન છે. તમારે આવૃત્તિ શું તૈયાર કરવાનો છે? આવૃત્તિ બહુકોણ તૈયાર કરવાનો છે. ચલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર અહીંયા 53 છે તમારો. અહીંયા એક આકૃતિ છે, ઓકે, અને અહીંયા તમને આપેલું છે. અને લાસ્ટ ટાઈમ તમારો પ્રશ્ન નંબર 55 છે. ફરી તમને પાછો એક પ્રશ્ન પૂછેલો છે 55માની અંદર. વર્તુળની સમાન જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણો આંતરે છે તેમ સાબિત કરો. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું તમારું ધોરણ 9 વિષય ગણિત અને આજનું લેટેસ્ટ 2025નું પેપર 7 તારીખના દિવસે લેવાયેલું પાટણ જિલ્લાનું. વિડીયો હેલ્પફુલ થયો હોય તો કોમેન્ટની અંદર જણાવજો. ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરેલી હોય તો વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા જે મિત્રો છે એમના સુધી આપણી ચેનલને શેર કરજો. ચલો મળીશું નેક્સ્ટ આવા જ કોઈ સોલ્યુશન સાથે. ત્યાં સુધી જોતા રહો વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ આર્યન ક્લાસીસ. ઓકે, થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, તથાસ્તુ.